ભરૂચમાં વિકસિત ભારત ગ્રામીણ રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજના વીબીજી રામજી અંગે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાના ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વીબીજી રામજી યોજનાને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો દુષ્પ્રચારને ખોટા અને પાયા વિહોણા ગણવામાં આવ્યા હતા. નેતાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન આ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો, છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા. આ અવસરે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વીબીજી રામજી યોજનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ગ્રામીણ વિસ્તારોના લોકો માટે ઐતિહાસિક સાબિત થશે. યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધશે તેમજ આજીવિકાના સાધનો મજબૂત બનશે. પ્રેસ કોન્ફરન્સના અંતે સરકારની યોજનાઓને લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડવા અને ગેરમાર્ગે દોરનારા પ્રચારથી સચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં જે યોજના ચાલી રહી છે ગ્રામોત્થાન માટે, એ વિકસિત ભારત જી રામજી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. 1980માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા આ યોજનાના નામને ગ્રામોત્થાન સાથે જોડવામાં આવી હતી. રાજીવ ગાંધીએ રાજીવ યોજના સાથે જોડવામાં આવી. ત્યાર પછી નરેગા નામ આપવામાં આવ્યું, ત્યાર પછી મનરેગા નામ આપવામાં આવ્યું. આ યોજનામાં એના અમલીકરણમાં ઘણા બધા લોફોલ્સ હતા, ભ્રષ્ટાચારની પૂરતી સંભાવનાઓ હતી અને કોંગ્રેસ સરકાર એ રોકવામાં નિષ્ફળ ગઈ હતી. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં વિકસિત ભારત જી રામજી યોજનાનું નામ આપીને આ યોજનાનું બજેટ જે કોંગ્રેસના શાસનમાં 35,000 કરોડ હતું એને વધારીને 95,000 કરોડ કર્યું છે. ગામના શ્રમિકને 100 દિવસ રોજગારીની જે ગેરંટી હતી એના સ્થાને 125 દિવસની ગેરંટી આ યોજનામાં આપવામાં આવી છે. સાથે સાથે રાજ્ય સરકાર ઈચ્છે તો વધુ 60 દિવસની પણ રોજગારી આપી શકે. 60% રકમ આમાં ભારત સરકારની છે અને 40% રકમ એ રાજ્ય સરકારોની રહેશે. 50% કામો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર નક્કી કરીને આપશે અને 50% કામો જે ગામમાં જે કામની જરૂર છે એ ગામ સભા નક્કી કરીને પોતાના ગામમાં કામ કરાવશે. જે અગાઉ 15 દિવસમાં પેમેન્ટ મળતું હતું એની જગ્યાએ હવે દર અઠવાડિયે પેમેન્ટ મળશે. અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના જાહેર કર્યા પછી દેશના વિપક્ષે, ખાસ કરીને કોંગ્રેસે, જેણે પોતાના શાસન દરમિયાન આ યોજનામાં ભ્રષ્ટાચાર ચાલુ રહ્યો અને કોઈ પગલાં લીધા નહીં, આ યોજનાને અસરકારક બનાવવા માટે અને પ્રજા સમક્ષ કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિને ખુલ્લી પાડવા માટે અને જી રામજી નામથી કોંગ્રેસને એટલો વાંધો છે કે મહાત્મા ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે એમણે ભગવાન રામનું સ્વદેશીના શસ્ત્રને, સ્વચ્છતાના શસ્ત્રને અને પોતાના રોજના કીર્તનમાં પણ રામ નામની વાત કરી હતી અને પોતાના અંતિમ દિવસે મૃત્યુના સમયે પણ એમણે હે રામ કરીને વાત કરી હતી. રામના અસ્તિત્વને નકારનારી કોંગ્રેસ એને આજે રામ મંદિરના કારણે ભગવાન રામ સાથે પણ સુખ છે. આ યોજના એ સમગ્ર ગુજરાતના અને દેશના ગામોની તસવીર બદલી નાખશે. ખેતીના કામો સાથે ગ્રામોત્થાનના સાચા અર્થમાં કામ સાથે આ યોજનાને જોડવામાં આવી છે. જીપીએસનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક સિસ્ટમથી આ યોજનાના લાભાર્થીને વેતન આપવામાં આવશે, જેના કારણે ભ્રષ્ટાચારની તમામ સમસ્યાઓનું નિર્મૂળ કરવામાં આવ્યું છે. અને એટલે હવે મારી તમામ ગામડાના લોકોને વિનંતી છે કે કોંગ્રેસ જ્યારે આ યોજનાની સામે વિરોધ કરવામાં આવે ત્યારે ગામનો શ્રમિક, ગામનો ખેત મજૂર અને ખેડૂત એ એમને પ્રશ્ન પૂછે કે તમારા 100 દિવસની જગ્યાએ ભારત સરકાર 185 દિવસની રોજગારી આપે છે તો તમને એના માટે કેમ વાંધો છે? તમારા શાસનમાં ખરીદીમાં કે રોજગારીમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર હતો એને સમાપ્ત કરવા માટે ટેકનોલોજીના ઉપયોગથી સીધા શ્રમિકોના ખાતામાં પૈસા આવવાના છે તો તમને એમાં કેમ તકલીફ છે? મને લાગે છે કે લોકોની સામે કોંગ્રેસની આ જે નકારાત્મક રાજનીતિ છે એને ખુલ્લી પાડવા માટે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી હું ભરૂચ જિલ્લાની જનતાને, ખેત મજૂરોને, શ્રમિકોને અને ખેડૂતોને ખાસ અપીલ કરું છું કે આ યોજનાનો અભ્યાસ કરીને પોતાના ગામમાં શું કરવું છે એનો નિર્ણય પોતે કરે અને આ યોજનાથી ગામને સમૃદ્ધ બનાવે અને ગામના વાતાવરણને પણ સુધારે અને ગામની રોજગારી પણ વધારે. અમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે 80 કરોડ લોકોને અનાજ આપી રહ્યા છે એ જ પ્રકારે
આ યોજનાના માધ્યમથી રોજગારી આપીને ગ્રામીણ જીવનને મજબૂત કરવા માટે એમનું જે પગલું છે એ ઐતિહાસિક સાબિત થશે.